સુરતાથી ધ્યાન શ્વાસાને માળી. શ્વાસા જે તમારા હાલે છે એમાં કોઈ વધઘટ ન કરતા, ઘટાડી દેશો નહીં, વધારી પણ દેશો નહીં, જેમ હાલે છે એમ. બરોબર. એ તુલસીદાસ મહાત્માએ કીધું, એક શ્વાસ મેં જાતા હે 3 લોક કે મૂલ, કેના સો કે દિયા ક્યાં કહું બધા કર ઢોલ. એક શ્વાસ ભજન વગર નો જાય, 3 લોક નો રાજ જાય એટલે ખોટ જાય. આપણે ઢગલા બાંધવ્યા જાય. વળી આગળ જતા કીધું, ઈંગલા પિંગલા નાર, ઈંગલા પિંગલા નાર સુક્ષમાના નારી. ડાબી ઈંગળા જમણી પિંગલા, નું એકીકરણ જ્યારે બેનું થાય ત્યાં સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય. ઈંગલા પિંગલા નાર સૂક્ષ્મ નારાયણ, ત્યાં નુરત નામ નિશાન, સુરત નામ સુરતા, નિશાન ઉપર સુરતા ઠેરાતા. સુરત મળી દોય મનસાને મારી. આ મન છે એને જો વંશ કર્યું, પછી આ મજા આવી. પછી મજા આવી તો હીંચે હિંડોળા ખાટ શ્વાસ ઉચ્છ્વાસે, એના આંગળામાં ઉઠે લેર જાય પીઓની પાસે. તે પર તે શબ્દ દીપક, આ 9 ખંડ, 7 ઇન્દ્રિય, આ 9 ખંડ, આ બધું હારાય નથી ને ખરાબે નથી, નડે એવાય નથી. રોમ રોમ તટ પર લાગ્યા ધપ્પા, ત્યારે સગળા ખટકા ચોર લાગ્યા છીપવા. ક્યાં ચોર કામ ક્રોધ લોભ મોહ, એને કયાગ્ર થઈ જાય. બોલાવો એટલે આવે ને પાછા વ્યા જાય. અને એ નડે નહીં, વેડે નહીં. પછી કીધું કે કેવા જેવો નથી કાંઈ મારો સ્વામી, હું તો પૂર્ણ પામી પ્રેમ વેસે અંતર્યામી. એને મારે વાણી લાવીને કહી શકાય એવું નથી. ભરત બાપુ ગોળ ખાધો કેવો લાગે? ગળ્યો કેવો? હવે કેમ કરવું? આલે આંગળી ભાઈ મોઢામાં મૂક તો ખબર પડે. એમ તમે આપણા ઋષિ મુનિઓ થઈ ગયા ને એના વખાણ કર્યા, તમારું મારું કાંઈ નહીં વળે. એને કીધું એ કરો તો આ ગોળની મીઠાશ આવશે, એનું બહુ થશે. એમ એને કીધું. અલખ નિરંજન, લખી ન શકાય તેવો. અલખ એટલે લખી ન શકાય તેવો. એવા આત્મ સ્વરૂપનું દર્શન મેં નજરો નજર જોયું, એમ કીધું. એમ ભણે પીર સદર દિન મેં નજરે જોયા. નજરે એટલે આ ચામડાની આખું સાંભળું જોવે, સાંભળે નહીં, જ્ઞાન દ્રષ્ટિથી અનુભવ કર્યો નહીં. તો એ થાય તો આમાં બધું થઈ જાય એવું છે. નકર બાકી નકરી વાતો કરે કાંઈ થાય એવું નથી. ત્યારે ક્યારે થાય ભગવાન? કે સંતો મળ્યા હોય અને એને કીધું હોય ત્યારે બોલો આપા. સદગુરુદેવ કે ભરત બાપુ, બીજું હું તમારે આગ્રહ આવવું પડ્યું, બાકી મજા નહોતી. તમારા ભાવની હિસાબે બધું જો જઈને ખીચડી ખાતો, બીજું ક્યાં કાંઈ ખાતો. બે કરી હાલો ભાઈ. એ આપણા સંતોએ ગાયું છે, હરિને ભજતા હજી કોઈની લાજ, એ જતા રે નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યા નિશા.
એ પાતાળી પૂરા છે એ પાંડવ કામ મહાત્માને આવી બધી વાત આપણે કરી. હવે આવો એક પ્રસંગ લઈ લઈ મહાત્માનો. જે બ્રાહ્મણ હતા અને પોલીસ ખાતામાં નોકરી કરે. એમાં બાબાએ એ વખતે તો મારહારને જીવ દાતા એ મારીને
એક તોમતદારને ખૂનનો ગુનો કબૂલ કરાવ્યો. હવે એ વખતે ખૂનનો ગુનો કબૂલ થાય એટલે ફાંસી મળી અને 400 મહિને ખબર પડી કે ખોટા માણસને ફાંસી આપી દીધી. બ્રાહ્મણ હૃદય ભારે કરી. આ પ્રાચીના છોકરા બૈરા રખડી પડ્યા, ભારે કરી. ગુનેગાર બીજો હતો. પછી દાન કર્યું, પૂન કર્યું, વ્રત કર્યું, ઉપવાસ કર્યો, પણ શાંતિ મળે નહીં. તો શાંતિ ક્યાં મળે બાપા? કે સંતના દરબાર સિવાય શાંતિ નથી. બાકી તો બધી અશાંતિ છે, ભોલોપાઠ સિવાય કાંઈ નથી. હવે એટલે એ નીકળી પડ્યા તો 12 વર્ષ રખડ્યા, ઘણા ગુરુ કર્યા, જેને જે કીધું એ કર્યું, પણ શાંતિ ન મળે. ત્યારે છેલ્લા ગુરુએ કીધું કે તું ગંગાજીમાં જળ સમાધિ લઈ લે તો તારા પાપ બળી જાય. આ કે 12 વર્ષ રખડ્યો, હવે કાંઈ બળ્યું ને એ કરી નાખો. એટલે એ પોતે જળ સમાધિ લેવા ગંગાજીને કાંઠે જાય છે. બ્રહ્માનંદ હામા મળ્યા. જય નારાયણ કે શું છે આ બધું? કે કાંઈ પૂછો માં. તો કે પણ વાત તો કરો કે મારેથી આવી રીતે ભૂલ થઈ ગઈ અને નિર્દોષ માણસને ફાંસી ચડાવ્યો, મને પસ્તાવો થાય છે, પ્રાશ્ચિત લાગ્યું છે. તે છેલ્લે મને ગુરુ મળ્યા એને કીધું તું ગંગાજીમાં જળ સમાધિ લઈ લે. જળ સમાધિ લેવા જાઉં છું. તે પણ આજ રાતે હાલને આપણા આશ્રમમાં રોકાઈ જાય. કે હવે મારે કાંઈ રોકાવું નથી, હવે તો જળ સમાધિ લીધી પાર. કે ભલામણા મરવાની તારે હું તડા માર્યું? એક રાત મોડો મળતો તને હું વાંધો? હાલને આશ્રમમાં આવ્યો કે ભલામણા જમી લે. કે જમવું નથી, 3 દિવસથી જમવું નથી. કારણ કે જળ સમાધિ લેતા પેટ છૂટી જાય તો અસુરગતિ પામવું. કે ગાંડો થામાં આ મધ સડાવ્યો, ચામડું સડાવ્યું સારું કે આમાં ગીધડા ને કાગડા પડે, આમાં કાંઈ હારા વાત નથી. અને તને બહાર નીકળે તું આમાં શેનું શું કરીશ? જમી લે સાનાઓનો, પેટ વસાડે ગુમડું એનું ઓળ અન્ન ભરી લ્યો, પછી મોઢું મારે મન. જમી લીધું. પછી કીધું એ વૃક્ષ ડાલ પર બેઠ કર આપકો ભૂલ ગઈ, विषय की लालसा में सदा कैद हो रही, अब छोड़ विषय संग तब पाएगी चैना, सोहम 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 सदा बोल रे मैना, अष्टपोर यही है वेद का कहना. अरे ભલામણા તારું આયુષ્ય રૂપી જીવન તાળવું, એમાં મનરૂપી મેના બેઠી છે, એ વિષયમાં અંધ બની ગઈ છે. એ મનને વિષયનો સંગ છોડાવી દે મનને, અને અહમ શરીર તારું સાચું સ્વરૂપ શું છે એની આરે લગ્ન લગાડી દે. સોમ સોમ બોલ રી મેના, અષ્ટપોર 8 પોર એ જ કહેવાની વાત છે. આ કરી લે તો કેવી રીતે? કે કરતો સાનો માનવો, ધ્યાનમાં બેઠો હોય ને પડખે ભરતભાઈ નીકળ્યા, એટલે આ બૂટનો અવાજ ભરતભાઈનો છે, એ ધ્યાન નથી. માથેથી ઘોઘો વ્યો તો ધ્યાન ન છૂટવું જોઈએ, એનું નામ ધ્યાન કહેવાય. તો નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, ભરીને ભવમાં ભટકે નહીં, છોટમ કે સુખ્યો થાય. મૃગલો છે વાજિંદ્રનો શોખીન. વાજિંદ્ર વખતે માએ માથું વાટી લે તો એને ખબર ન હોય. એટલી એકાગ્રતા જ્યારે આમાં કેળવાય ત્યારે આની મજા આવે એવું છે.
પછી શેડો અડી ગયા પછી વાંધો નહીં, આયા આપણે આવવું હતું, અહીંયા આવ્યા પછી માર્ગ બંધ કે ચાલુ બંધ, એમ ત્યાં પહોંચ્યા પછી માર્ગ બનશે ત્યાં સુધી મથવું પડશે. જમો ક્યાં ગયો હવે? બોલે એમ જમાને બોલે આ ફોનમાં કેવો ને ફોન આમાં કયો અને જમા સદગુરુદેવ તમારી રહેવો. તો આવી રીતે કીધું ત્યારે એને સાચું લાગ્યું. હમણાં આપણે પેલી બ્રહ્માનંદની વાણી મૂકેલ બોલે ને, પછી એના શિષ્ય બની ગયા. અને પછી તો એની ઘણી વાણી છે કે જે પ્રેમ હંસવતરે એના ઉરમાં પ્રેમ રસ ઠરે, શીણ કેરું દૂધ હોય તે શીણ સૂતને ધરે, કનક પાત્ર વિના બીજી ધાતુમાં હોરું નીકળે. એમ શક્કર ખોરનું જીવન સાકર ખરના પ્રાણ હરે, મસ્ત ભોગી બગલો એ મુક્તા ફળે સાંત નો ભરે. જેને સાકરનો આહાર છે એને સાકરથી મજા આવે, પણ ગધાડાની ગાંગડે ખવડાવી દે તો ખલાસ થઈ જાય. એમાં આ બધું એવું, એમ શક્કર ખોરનું જીવન સાકર ખરના પ્રાણ, ખર કેતા ગધાડો. એમાં મુક્તા ફળ મૂક્યું હોય ને આઈ કોઈ માછલું હોય તો શું બગલો શું કરે? માછલું પકડે. મુક્તા ફળ એમાં જે ભક્ત છે એને ઈશ્વર વાળો છે ને ઓલાને વિશે વાસના વાળી છે, એમાં એ કોઈ દી પાછો વળતો નથી. એમાં આ એને કીધું ત્યારે હા એ તો મને ખ્યાલ છે. એ એમ સોમવેલીનું રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે, વગર વંશને વમન કરાવે, વેદ વાણી ઉછરે. હા એની વાણી છે. બીજી નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, જે જાય તે ઝાંકી પામે, ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે, હરી નહીં મળે એકે ઠામે. નક્કી જે ન કરે એને ભગવાન ક્યાંથી મળે? ઘડી કે મારા હનુમાન દાદા બરોબર, બોલે પાછો બીજો મળે કે ના ના એની કરતા મારે લીમડા વાળી બરોબર, ત્યાંથી આગળ હાલે કે એ ના ના એ નહીં, એની કરતા ઓલા પણ બરોબર છે. એમ જ્યારે કોઈ છેડા ચોટાડે રાખે એને ક્યાંથી મેળ ખાય? એક મતે જ્યારે આવી જાય ત્યારે એનું કામ થાય નહીં. એ હાથે ઠેકાણે, ખોટે નહીં. એમ નીચેના મહેલમાં વસે મારો વાલમો, જે જાય તે ઝાંકી પામે, ભૂલ્યા ભમે બીજા સદનમાં શોધે, હરી નહીં મળે એકે સામે. એ ક્યાં મળે? કે સત્સંગના દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પરોળ તું પૂછી જાજે, વિરેતા પરોળિયાને સાથે લઈ સેવા સીડી છડી ભેળો જાજે. ને સત્સંગ રૂપી દેશ છે, ભક્તિ રૂપી નગર છે, અને પ્રેમ રૂપી શેરી છે. ઈશ્વરી પ્રેમ, પ્રેમનો વાડી ઉપજે, પ્રેમના હાથ વેચાય, રાજા પ્રજા જો ચાહે એવો શીશ દેખે લઈ જાય. આ માનું માટલું નથી જોતી, અહંકાર રૂપી માથું સંતના ચરણમાં મૂકી દે, બધું કામ થઈ જાય. પછી આગળ જતા એને શું કીધું કે વિરેતા પરો, સાચી લગ્નથી, સાચી લગ્નથી તું જાજે તો થાય, સેવા સીડી ચડીને ભેળો થાય. સેવામાં નહીં એટલે જમા પાણી પાતો એ નહીં, પોતે ઊભા થઈને પાવું જોઈએ. સેવા પોતે કરવી પડે. એમ સેવા સીડી પણ ત્યાં જાને તો દીનતાના પાત્રમાં મન મળી મૂકીને, ગરીબ જ્ઞાનનો ગરીબી થાય છે આ મને ખબર છે. આ ભાગવતની વાત છે. નારામાની એ મૂકી દીધે ડવલો, એના સંતના શબ્દો ઉપર ધ્યાન દે. દીનતાના પાત્રમાં મણમણી મૂકીને ભેટ ભગવંતને તું ધરજે, હું ભાવ તું ભાવ નોછાવર કરીને ગિરધર વરને તું ઓરજે.
બે ભાવને મૂકી દીધે એકાકાર થઈ જાય ત્યારે આરે મનારનું મૂળ હરી ઈચ્છા એની કૃપા વિના સિદ્ધ ન થાય, પણ શ્રી ગુરુદેવ થકી સહેલું દેવીજન પ્રતિ દેવો ગાય. બાપુ હમણાં દીવો કરતા હતા, આ તો ઘી હશે ત્યાં હું છે ત્યાં છે, પણ દીવો કેવો કરવો પડે બાપુ? હાલો કઈ હાલો એ કુડા કામ ક્રોધ ને પર હરો કે દિલમાં દીવો કરો રે ભાઈ, દીવો કરો એ કુડા રે